28 વર્ષના ભવ્ય વારસા સાથે પાદરાની જૈન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ અહમ બ્રહ્માસ્મિની થીમ પર ઉજવણી કરવામાં આવી। પાદરા શહેર સહિત તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે 28 વર્ષથી પોતાનો દબદબો ધરાવતી પાદરાની પ્રખ્યાત જૈન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવની ઉજવણી અહમ બ્રહ્માસ્મિની થીમ પર કરવામાં આવી હતી। કાર્યક્રમનું આયોજન વડોદરાના સર સયાજી રાવ નગર ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે લગભગ 3 દાયકાથી શિક્ષણની જ્યોત જલાવતી આ સંસ્થાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અનોખી અને પ્રેરણાદાયી થીમ પસંદ કરવાની પોતાની પરંપરા જાળવી રાખી હતી। આ સમગ્ર મહોત્સવનું આયોજન 3 અલગ અલગ સ્લોટ્સમાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાઇમરીથી લઈને ધોરણ 11 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જ્યારે ઝેન સ્કૂલ મેનેજમેન્ટના કિરણજી વૈદ્ય ચેરમેન, ધ્રુવજી વૈદ્ય મેનેજિંગ ટ્રસ્ટી, વશિષ્ઠ કે વૈદ્ય ટ્રસ્ટી, મેઘ ડી વૈદ્ય ટ્રસ્ટીની આગેવાનીમાં આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। ત્યારે યોજાયેલા આ વાર્ષિક ઉત્સવમાં અહમ બ્રહ્માસ્મિની થીમ પર કરવામાં આવી, જેમાં દેશભક્તિ, ધાર્મિકતા, રમતગમત, ભારતીય સંસ્કૃતિ, દેશ અને રાજ્યની અસ્મિતા, પોઝિટિવ સંદેશ, એકતા, હોરર જેવી અલગ અલગ થીમ પર વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કરી અને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। જ્યારે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ઝેન સ્કૂલ સ્ટાફ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ઝેન સ્કૂલની વિશેષતા એ છે કે તેની વાર્ષિક થીમ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી હોતી। આખું વર્ષ શાળાની તમામ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અહમ બ્રહ્માસ્મિ થીમની આસપાસ જ વણાયેલી રહે છે। જ્યારે વાલીઓનો સન્માનભર્યો પ્રતિભાવ કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ ઝેન સ્કૂલના 28 વર્ષના યોગદાનને બિરદાવ્યું હતું। પાદરામાં વર્ષોથી સતત ચાલતી જૈન સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ વડોદરા સર સયાજીનગર ગૃહ ખાતે રાખવામાં આવેલો છે। એની દર વર્ષે અલગ અલગ પ્રકારની જે થીમ રાખવામાં આવે છે એ પ્રમાણે શાળા એ સંસ્કાર કેન્દ્ર હોય છે, એ મુજબ એક ટાઇટલ સાથે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું જ બ્રહ્મ છું એટલે એવા ટાઇટલ સાથે આ જે એન્યુઅલ ફંક્શન રાખવામાં આવેલું છે એમાં છાવા એવી અનેક સાંસ્કૃતિક અને જે સંસ્કૃતિની ધરોહર છે એ પ્રકારની થીમ સાથે ઘણી બધી કૃતિઓ અહીંયા કરવામાં આવેલી છે। અને ખરેખર વર્ષોથી હું જોતો આવું છું, મારા બંને બાળકો પણ આ જ શાળામાં ભણે છે, એટલે ખરેખર એવું છે કે અહમ બ્રહ્માસ્મિ અને એ જે બેઝ સાથે આ જે સાંસ્કૃતિક જે વારસો છે અને સંસ્કૃતિની ધરોહરવાળો જે આ પ્રકારનું એન્યુઅલ ફંક્શન રાખવામાં આવેલું છે એનાથી વાલી તરીકે હું ખૂબ હર્ષ અનુભવું છું અને બાળકો અહીંયાથી ખૂબ પ્રેરણા લઈને આગળ વધતા હોય છે। એવમ આ શાળામાંથી, આ સ્કૂલમાંથી બધા બાળકો ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા હોય છે, એના માટે મને ખૂબ હર્ષ થાય છે। એના માટે ખાસ સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપલ અને બાકીનો જે સ્ટાફે જે મહેનત કરી છે, એના કોરિયોગ્રાફરે ખૂબ મહેનત કરી છે, એ બધા અભિનંદનને પાત્ર છે। 28 साल की जैन स्कूल की लेगेसी को आज वी बिलीव हम हर एक बच्चा बहुत यूनिक होता है और हर एक बच्चे में फुल पोटेंशियल होता है और उस पोटेंशियल को बाहर निकालने का काम जैन स्कूल का है। हमारे सारे टीचर्स जो भी उनके पीछे इतनी मेहनत करते हैं वो उनको जानते हैं कि उनको कैसे निखारना है और कैसे उनको बेहतर बनाना है, और बेहतर सिर्फ अपने लिए नहीं, इस देश के लिए भी। थैंक यू। सभी को प्रणाम, ज़ेन नमन। ज़ेन स्कूल की 3 दशकों से लेगेसी रही, उसी को निभाते आ रहे हैं। हम जानते हैं बच्चों में इमेंस पोटेंशियल है और इस बार का हमारा थीम है अहम ब्रह्मास्मि। अहम ब्रह्मास्मि एक आम आदमी के लिए आम स्टेटमेंट होगा कि मुझ में वो दिव्य आत्मा है या आई एम डिवाइन, बट हम क्योंकि एजुकेटर्स हैं, क्योंकि हम ज़ेन स्कूल हैं, तो हम जानते हैं कि हमें बच्चे को ये बताना है। बदलते दौर में जैसे बच्चे आइसोलेट होते जा रहे हैं AI के ज़माने में, तो उनको अब ज़माने में स्मार्ट बच्चों की नहीं, एनलाइटन बच्चों की ज़रूरत है। इसलिए हम उन्हें बता रहे हैं कि वो काफ़ी हैं। उनके अंदर वो जो विश्व की सत्ता, जो विश्व को चला रहा है, वही पावर उनके अंदर भी है। वो खुद पे विश्वास करें, खुद से प्यार करें। ऐसी कोई चीज़ नहीं है जो वो हासिल नहीं कर सकते, और आज हम देख ही रहे हैं कि उनकी परवाज़ की तैयारी हमने करवा दी है, तो हमने अपनी ड्यूटी पूरी कर ली है। कितने बच्चे थैंक यू। पार्टिसिपेट किए और कौन सा?
बच्चे आई थिंक मोर देन 800 है, आई थिंक अराउंड 950 बच्चों ने पार्टिसिपेट किया है। एंड इट इज़ नॉट केजी, वो बच्चे अलग हैं अभी, तो इतने सारे बच्चों ने पार्टिसिपेट किया। एंड येस, पेरेंट्स का भी बहुत कंट्रीब्यूशन रहा है, क्योंकि हमारे ये उसूल है कि हम पढ़ाई ज़्यादा डिस्टर्ब नहीं करते, तो छुट्टियों के दिन हमने प्रैक्टिस करी है। सो पेरेंट्स की भी मैं बहुत आभारी हूँ, अपने पूरे स्टाफ की। बच्चे तो सिर्फ यहाँ पे परफॉर्मेंस देते हुए दिखते हैं, लेकिन पीछे कितनी मेहनत है हम जानते हैं, इसलिए हम टीचर्स, बच्चों और पेरेंट्स और आप जैसे कद्रदानों के बहुत बहुत आभारी हैं। थैंक यू। टोटल कितने जो ये आज की तारीख? आज के टोटल परफॉर्मेंस अराउंड 20 थे। सो 20 मतलब एक स्लॉट में 20, देन दूसरे में 19 एंड दूसरे में 16, 3 स्लॉट में कार्यक्रम करा है, तो इतने सारे परफॉर्मेंसेस थे। एंड इट वाज अ मोज़ैक, हर तरह के प्रोग्राम्स, इवेंट्स थे बच्चों को मोटिवेट करने के लिए, इंस्पायर करने के लिए।